મન, બધું કારણ મનનું છે. મન તો ચંચળ છે, મન કેમ કરીને સ્થિર રહે? તે સાચું, પણ સાચ કે આગળ ભગવદી થયા છે એમને મન શુદ્ધ રાખ્યું છે. એટલે બધું મનનું કારણ છે. પણ મન જો ચંચળ છે તો મનને સ્થિર કેવી રીતે કરવું? ખબર તો પડી કે મનનું કારણ છે. મનની ચંચળતાને કારણે આપણે ધ્યાનથી સેવા સમરણ નથી કરી શકતા. તો એનો જવાબ એમ છે કે પહેલાના ભગવદીઓએ મન શુદ્ધ રાખ્યું હતું. તે ઝીણી દ્રષ્ટિએ કરીને જુઓ તો મન શેને કારણે વશ થાય છે એ જુઓ, ત્યારે ખબર પડે કે હુંમાં કયો દોષ છે. એટલે કે આપણી અંદર દોષ છે, એને કારણે મન ચંચળ છે. મન આપણને વશ કરે છે, આપણે મનને વશ નથી કરી શકતા. એ આ બધા દોષને કારણે. તો કે છે છલ, ખલ, અહંકાર, લોભ રૂપી અસુર છે, તેને જીતવાનું છે. એટલે આપણી અંદર અહંકાર, આ બધા દોષો ભરેલા છે, એને કારણે મન આપણને વશ કરે છે. આપણને એવું સમજાવે છે કે આ બધા દોષોને કારણે મન આપણા ઉપર હાવી થઈ જાય છે, આપણને વશ કરી દે છે. હવે આપણે આ બધા દોષોનો નાશ કરી દઈએ ને એટલે આપણે મનને જીતી જશું. પછી આપણા કયા મુજબ મન થશે એવું આમ અહીંયા સમજાવે છે. તે છે ભગવદીનો સત્સંગ કરવો, તેના કહ્યાનો વિશ્વાસ રાખવો, જે ગ્રંથ જોઈને તે માર્ગે ચાલવું, ઠાકોરજી વિના બીજા ઠામે મન ન ઘાલીએ તો મન આફરવું વશ થાય. જો મન છે ને ચંચળ છે, જ્યારે આપણે સેવા સમરણ સત્સંગમાં છીએ, ઠાકોરજીની સન્મુખ છીએ, ત્યારે પણ આપણું મન ઠાકોરજીની સન્મુખ નથી. દેહ છે પણ મન નથી. તો પાછું આપણે ઠાકોરજી તરફ મનને લઈ જવાનું અને ભગવદીઓનું સ્મરણ કરવાનું, અને ભગવદીઓનો સત્સંગ કરશું તો મનને આપણે વશ કરી શકશું એમ સમજાવે છે. અસમર્પિત ન ખાય તો સુબુદ્ધિ આવે, અસમર્પિત ન ખાઈએ તો સુબુદ્ધિ આવે. ગોપેન્દ્રજી સમાન બીજું કોઈ છે જ નહીં. સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિ પુરુષોત્તમ છે, અખિલ રાસ વિહારીનું સ્વરૂપ છે. પોતાના જીવનો નિસ્તાર કરવા સારું પ્રાગટ્ય લીધું છે. એને મૂકીને બીજા દેવ પર વિશ્વાસ ન રાખીએ તે નિશ્ચય કરીને માનજો. હવે અહીંયા બીજા દેવ પર વિશ્વાસ કરવાની પણ વાત કરી કે બીજા દેવ પર વિશ્વાસ ન કરો. ગોપેન્દ્રજી આપણા ઘરે બિરાજે છે, ઘરના ધણી ઘરમાં બિરાજે છે. તેને મૂકીને બીજું જોવા કે સાંભળવા જાશોમાં જાશો તો શ્રી ઠાકોરજી તમારી સેવા સામગ્રી અંગીકાર નહીં કરે, પછી જીવની પાસે શું રહ્યું? એટલે અહીંયા અન્ય દેવી દેવતાને વિશે પણ બીજે મન ન ઘાલે એવી વાત આવી.